નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો, એમાં આજે આપણે વાત કરવાની છે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની સીએફટી થિયરીની આજે આપણે વાત કરશું અને આ આપણા ચેપ્ટરનો 7મો વિડીયો છે. સ્ફટિક ક્ષેત્રવાદની આપણે વાત કરીએ ને તો આ સ્ફટિક ક્ષેત્રવાદ છે ને એક સ્થિર વિદ્યુત પ્રકારનો નમૂનો છે. સ્થિર વિદ્યુત નમૂનો યાની કુલંબિક એટ્રેક્શન એમના વચ્ચે જે છે એ લાગતું હોય. એ ખાસ કરીને સ્થિર વિદ્યુત પ્રકારનું આકર્ષણ કેના વચ્ચે લાગતું હોય તો આ જે ધાતુ આયન છે એ ધાતુ આયન અને લિગેન્ડ એના વચ્ચે આવા સ્થિર વિદ્યુત પ્રકારનું આકર્ષણ લાગતું હોય. કેના વચ્ચે? ધાતુ આયન અને જે લિગેન્ડ છે એના વચ્ચે પારસ્પરિક સ્થિર વિદ્યુત પ્રકારનું આકર્ષણ ઉદ્ભવતું હોય અને આ આકર્ષણને લઈને ધાતુ અને લિગેન્ડ એમના વચ્ચે જે છે એ બંધ બને છે. એની પાછળના કારણભૂત સંયોજન આપણે આને ગણીએ છીએ કે એના ઉપર જે સ્થિર વિદ્યુત પ્રકારનું આકર્ષણ લાગતું હોય ને આ આકર્ષણને લઈને એમાં બંધ બનતો હોય છે. અહીં આપણે જો લિગેન્ડને ઋણ વીજભારિત ગણીએ ને કે માનો કે લિગેન્ડને આપણે ઋણ આયન કહીએ છીએ તો એને આપણે બિંદુભાર તરીકે લેતા હોઈએ છીએ અને જો લિગેન્ડ વીજભારની દ્રષ્ટિએ આપણે તટસ્થ ગણતા હોય, કારણ કે લિગેન્ડ તો બે પ્રકારના હોઈ શકે, ઋણ વીજભારિત પણ હોઈ શકે, તટસ્થ પણ હોઈ શકે. જો લિગેન્ડને આપણે તટસ્થ ગણતા હોય તો એના કિસ્સાની અંદર એના ઉપર ડાયપોલ આપણે ઉત્પન્ન કરતા હોય, એક ઉપર ડેલ્ટા પોઝિટિવ અને ડેલ્ટા નેગેટિવ ચાર્જ. તો જે વધુ વિદ્યુત ઋણ ઘટક છે એ મધ્યસ્થ પરમાણુ સાથે સવર્ગ સહસંયોજક બંધ વડે એની અંદર જોડાયેલો હોય. જ્યારે આ જે પરમાણુ છે એ પરમાણુ જ્યારે વાયુમય અવસ્થાની અંદર હોય યાની આઇસોલેટેડ હોય યાની વિલગિત અવસ્થાની અંદર હોય ત્યારે આવો જે ધાતુ પરમાણુ છે અથવા તો જે આયન છે એ આયનની 5 જે ડી કક્ષક છે એ ડી કક્ષક સમશક્તિ તો ધરાવતી હોય યાની ત્યારે એની જે 5 ડી કક્ષક છે એને આપણે ડી જનરેટ ડી ઓર્બિટલ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અહીં જે વિલગિત પરમાણુ છે યાની જે આઇસોલેટેડ પરમાણુ છે એ આઇસોલેટેડ પરમાણુની આજુબાજુ જે ઋણ વીજભારિતનું જે ક્ષેત્ર હોય કે જેને આપણે ઋણ ભારનું ગોલીય અથવા સ્ફેરિકલ નેગેટિવ ચાર્જ આપણે કહીએ છીએ એ પોતાનું એમનેમ જાળવી રાખતો હોય. પણ જો એની સાથે લિગેન્ડ જોડાય ને તો આ જે ઋણ ભારનું ગોલીય ક્ષેત્ર છે એ ગોલીય ક્ષેત્રની અંદર વિપાટન થતું હોય, એની અંદર અસંમિતતા ઉત્પન્ન થતી હોય, પછી એ સંમિત ન રહેતું હોય અને એનું જે વિપાટન અથવા વિભાજન થાય છે એ બે પ્રકારે આપણે એનું સ્પ્લિટિંગ સમજાવી શકીએ. આ જે સ્પ્લિટિંગ છે એ સ્પ્લિટિંગનો આધાર કેના ઉપર હોય તો એની અંદર જે લિગેન્ડ જોડાયેલો છે એ લિગેન્ડની પ્રકૃતિ ઉપર એનો આધાર હોય કે જોડાયેલો લિગેન્ડ છે એ પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ લિગેન્ડ છે એના ઉપર એ વસ્તુ આધાર રાખશે. અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનની અંદર આપણને શું જોવા મળે તો આપણે જે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનની વાત કરીએ તો અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનની અંદર મધ્યસ્થ પરમાણુ અથવા જે ધાતુ આયન હોય એની આજુબાજુ 6 લિગેન્ડ જોડાયેલા હોય. કારણ કે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનની અંદર ફલક 8 હોય પણ એનો સવર્ગાંક આપણને 6 જોવા મળતો હોય. આ 6 સવર્ગાંકને લઈને એના સવર્ગાંકનું મૂલ્ય 6 થાય એટલા માટે 6 લિગેન્ડ એની આજુબાજુ ગોઠવાયેલા હોય અને અષ્ટફલકીય રચના કરતા હોય. અહીં જે 6 લિગેન્ડ જોડાયેલા છે એ 6 લિગેન્ડ જોડાય છે ક્યાંથી તો અહીં જે 6 લિગેન્ડ જોડાય છે એ અક્ષ ઉપરથી જોડાતા હોય અને અક્ષ ઉપરથી 6 લિગેન્ડ જોડાતા હોય એટલે અક્ષ ઉપર ગોઠવાયેલી જે કક્ષકો છે એ કક્ષકો ઉપર પહેલા એનું અપાકર્ષણ થતું હોય. અહીં આપણે આપણી ડી કક્ષકોની વાત કરીએ તો આપણી પાસે જે ડી કક્ષકો છે એ ડી કક્ષકોની અંદર 5 પ્રકાર છે. એમાં આપણી પાસે છે DXY છે, DYZ છે, DXZ છે. આ 3 જે કક્ષકો છે એ 3 કક્ષકો સમતલની અંદર રહેલી છે. જ્યારે અક્ષ ઉપર ગોઠવાયેલીની વાત કરીએ તો DX2Y2 છે અને DZ2 છે. આ બે અક્ષ ઉપર ગોઠવાયેલી છે. તો સૌ પ્રથમ અષ્ટફલકીય સંયોજનની અંદર જે સંકીર્ણ સંયોજન બને છે ને એ સંકીર્ણ સંયોજન આ રીતે બને છે. આ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનની આપણે વાત કરીએ તો આ રીતે કહી શકીએ આ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન ઉત્પન્ન થયું. આ અષ્ટફલકીય આ રીતે 8 ફલક એની અંદર જોવા મળતા હોય. રેડી? તો આ થઈ ગયો અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન. પણ તમે જોઈ શકો છો કે આ જે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન છે એ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનની અંદર લિગેન્ડ અહીં જોડાયેલો છે, લિગેન્ડ અહીં જોડાયેલો છે, લિગેન્ડ અહીં જોડાયેલો છે, લિગેન્ડ અહીં જોડાયેલો છે, લિગેન્ડ અહીં જોડાયેલો છે અને લિગેન્ડ અહીં જોડાયેલો છે. તો આ જગ્યાએ લિગેન્ડ એમાં ગોઠવાયેલો છે. વાસ્તવમાં આપણે એની અંદર અક્ષની વાત કરીએ તો એમાં અક્ષ કઈ જગ્યાએ હશે તો આપણે એની વાત કરી લઈએ કે માનો કે આને હું જે છે x અક્ષ કહી દઉં, આને y અક્ષ કહી દઉં અને આને જો z અક્ષ કહી દઉં તો dx2y2 છે ને એ અહીં ગોઠવાયેલી હશે. આ dx2y2 ની આપણે વાત કરીએ તો dx2y2 આ રીતે ગોઠવાયેલી હશે. જ્યારે એની અંદર જે dz2 છે એ dz2 અહીં z અક્ષ ઉપર ગોઠવાયેલી હશે. તો dz2 છે એ dz2 અહીં z અક્ષ ઉપર ગોઠવાયેલી હશે અને એક
વલય આ રીતે ગોઠવાયેલું હશે. તો જ્યારે અષ્ટફલકીય સંયોજન બને ત્યારે આ અષ્ટફલકીય સંયોજનમાં લિગેન્ડ જ્યારે મધ્યસ્થ પરમાણુની નજીક જઈને ત્યારે આની ડી કક્ષકોની શક્તિમાં વધારો થતો હોય, એની ડી કક્ષકોની શક્તિ વધશે. અને જ્યારે લિગેન્ડ એની સાથે જોડાય ત્યારે લિગેન્ડ ક્યાંથી જોડાય છે? અક્ષ ઉપરથી જોડાય છે. તો આ લિગેન્ડ જ્યારે અક્ષ ઉપરથી જોડાશે ત્યારે અક્ષ ઉપરની જે કક્ષકો છે એ કક્ષકોમાં અપાકર્ષણ થશે. યાની આ બે જે કક્ષકો છે એ કક્ષકોની અંદર અપાકર્ષણ થશે અને આ બે કક્ષકોમાં અપાકર્ષણ થશે એટલે આ બે જે કક્ષકો છે એની શક્તિમાં વધારો થશે. આ બે પ્રકારની જે કક્ષકો છે એને અહીં આપણે ઈજી પ્રકારની કક્ષકો કહેશું અને આ ત્રણ સમતલમાં રહેલી જે કક્ષકો છે એ કક્ષકોને આપણે T2G પ્રકારની કક્ષકો કહેશું. તો આ T2G પ્રકારની કક્ષકો છે, આ ઈજી પ્રકારની કક્ષકો છે. પહેલા ઈજી પ્રકારની કક્ષકોનો સામનો થશે એટલે ઈજી પ્રકારની જે કક્ષકો છે એની શક્તિની અંદર વધારો થશે, જ્યારે T2G પ્રકારની જે કક્ષકો છે એ કક્ષકોની શક્તિની અંદર ઘટાડો થશે. યાની જ્યારે મુક્ત જે પરમાણુ છે એ મુક્ત પરમાણુની નજીક લિગેન્ડ જશે ત્યારે સમશક્તિત્વ તો ડી કક્ષકનું જળવાઈ રહેશે પણ એની શક્તિમાં વધારો થશે. અને જ્યારે લિગેન્ડ એની સાથે જોડાશે ત્યારે આપણને શું જોવા મળશે? તો લિગેન્ડ જ્યારે એની સાથે જોડાશે ત્યારે એ કક્ષકોની અંદર સ્પ્લિટિંગ થશે અને સમાન શક્તિ ધરાવતી જે 5 કક્ષકો હતા એના 2 ભાગ પડશે, એક સમતલની અને એક અક્ષ ઉપર ગોઠવાયેલી. અક્ષ ઉપર ગોઠવાયેલી કક્ષકો એની શક્તિમાં વધારો થશે અને સમતલમાં ગોઠવાયેલી જે કક્ષકો છે એની શક્તિની અંદર ઘટાડો થશે. તો અહીં આપણે આ રીતે દર્શાવી શકીએ. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે છે ને એ ધાતુ છે, પણ ક્યારે આ ધાતુ છે? જ્યારે મુક્ત અવસ્થાની અંદર હતી, અલગનની અંદર હતી, આઇસોલેટેડ હતી ત્યારે. હવે લિગેન્ડ એની આજુબાજુ આવવાનું ચાલુ થાય છે એટલે આની આજુબાજુ ચોક્કસ પ્રકારનું જે છે એ ક્ષેત્ર છે એને સ્ફેરિકલ આયન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. લિગેન્ડ એની નજીક આવવાની ચાલુ થાય એટલે આની શક્તિની અંદર જે છે એ વધારો થશે અને જ્યારે લિગેન્ડ એની સાથે જોડાશે ત્યારે આ પ્રકારનું અષ્ટફલકીય સંયોજન આપણને મળશે. અહીં વચ્ચે મેટલ જોડાયેલું હશે અને મેટલ છે એ મેટલની આ બાજુ અહીં લિગેન્ડ હશે, અહીં લિગેન્ડ હશે, અહીં લિગેન્ડ હશે, અહીં લિગેન્ડ હશે, અહીં લિગેન્ડ હશે અને અહીં લિગેન્ડ હશે. આ રીતે 6 લિગેન્ડ એની સાથે જોડાય અને અષ્ટફલકીય રચના આપણને આપશે. હવે એની શક્તિની સાપેક્ષમાં આપણે વાત કરીએ તો આ રીતે જોવા મળે. શરૂઆતમાં ડી કક્ષકો હતી અને આ જે ડી કક્ષકો છે એ ડી કક્ષકોની શક્તિ તમે જુઓ તો અહીં 5 જે ડી કક્ષકો છે એ ડી કક્ષકો સમાન શક્તિ ધરાવતી હતી, એની શક્તિ ઓછી હતી. એક્સ વાય અને ઝેડ અક્ષ ઉપર એ ગોઠવાયેલી હતી. પણ જ્યારે આ ગોલીય સ્ફટિક ક્ષેત્ર એની આજુબાજુ આવે છે ત્યારે આની જે શક્તિ હતી એ શક્તિની અંદર વધારો થાય છે, એની શક્તિમાં વધારો થયો. પણ એક વસ્તુ જોજો, અહીંયા સ્પ્લિટિંગ નથી થયું. અહીંયા 5 કક્ષકો હજી સમશક્તિત્વ જ ધરાવે છે અને એ સમશક્તિત્વની અંદર શું થયું? તો આ સમશક્તિત્વની અંદર એની ઉર્જામાં વધારો થયો. કેવી રીતે? તો કે આ સ્ફેરિકલ આયનને લઈને એની આજુબાજુ લિગેન્ડ જ્યારે આવે છે ત્યારે હજુ લિગેન્ડ જોડાણા નથી, માત્ર ઘેરો ગાલે છે. એ અવસ્થાની અંદર એની શક્તિની અંદર વધારો થયો અને જ્યારે લિગેન્ડ એની સાથે આવી રીતે જોડાઈ જાય છે ત્યારે સમશક્તિત્વ ધરાવતી જે ડી કક્ષકો છે એની અંદર સ્પ્લિટિંગ થાય છે. કેવી રીતે એનું સ્પ્લિટિંગ થાય છે? તો એનું જે સ્પ્લિટિંગ છે એ સ્પ્લિટિંગ આ રીતે થાય છે. અહીં 3 કક્ષકો કે જેને આપણે T2G પ્રકારની કક્ષકો કહીએ છીએ, તો આ 3 T2G પ્રકારની કક્ષકો અને 2 જે કક્ષકો છે કે જેને આપણે ઈજી પ્રકારની કક્ષકો કહીએ છીએ. આની શક્તિ કેટલી હોવી જોઈએ? આટલી હોવી જોઈએ. પણ આ જે ઈજી પ્રકારની કક્ષક છે એની શક્તિમાં વધારો થાય છે 3/5 ડેલ્ટા O જેટલો અને T2G પ્રકારની જે કક્ષક છે એની શક્તિમાં ઘટાડો થાય છે 2/5 ડેલ્ટા O જેટલો. અહીં ડેલ્ટા ઓને આપણે શું કહીએ છીએ? તો ડેલ્ટા O આ બે વચ્ચે શક્તિનો જે તફાવત છે એને આપણે ડેલ્ટા O કહીએ છીએ, જ્યાં O અષ્ટફલકીય ક્ષેત્ર દર્શાવે છે. તો અષ્ટફલકીય ક્ષેત્રની અંદર આ પ્રમાણે સ્પ્લિટિંગ થતું હોય છે. આ રીતનું આપણને આની અંદર જોવા મળે. તો આ સ્પ્લિટિંગમાં તમને ખ્યાલ આવ્યો? સ્પ્લિટિંગની અંદર થયું શું? તો 5 સમાન શક્તિ ધરાવતી જે ડી કક્ષકો હતી આ ડી કક્ષકો પણ લિગેન્ડ એની આજુબાજુ આવ્યા એટલે આ ડી કક્ષકોની શક્તિની અંદર જે છે એ વધારો થયો. આ 5ની શક્તિની અંદર જે છે આ રીતે આપણને વધારો જોવા મળે. તો 5 ડી કક્ષકની શક્તિમાં વધારો થયો. હવે એનું સ્પ્લિટિંગ થાય છે. હવે જ્યારે એનું સ્પ્લિટિંગ થાય ત્યારે આ જે મધ્યમાન સ્થાન છે એ મધ્યમાન સ્થાન એના કરતાં 3 કક્ષકોની શક્તિ ઘટે છે. કેટલી ઘટે છે 3 કક્ષકોની શક્તિ? તો આટલી ઘટે છે. આને આપણે કહીએ છીએ T2G પ્રકારની કક્ષકો. અને 2 જે કક્ષકો છે એ કક્ષકોની શક્તિ વધે છે. કેટલી વધે છે? તો એની શક્તિ આટલી વધે છે. આને ઈજી પ્રકારની કક્ષકો કહીએ છીએ. ઈજી પ્રકારની કક્ષકો એટલે કઈ કક્ષકો? અક્ષ ઉપર ગોઠવાયેલી કક્ષકો. T2G એટલે કઈ કક્ષકો? સમતલમાં ગોઠવાયેલી કક્ષક dxy dyz dxz. અને અહીં કઈ આવે છે? dx2y2 અને dz2 નો આપણે ત્યાં સમાવેશ કરીએ છીએ. અહીં આના વચ્ચે જે શક્તિનો તફાવત જોવા મળે છે એને આપણે કહીએ છીએ ડેલ્ટા. પણ
અષ્ટફલકીય ક્ષેત્રની અંદર આ સ્પ્લિટિંગ થયેલું હોવાથી એને આપણે ડેલ્ટા ઓ વડે દર્શાવીએ છીએ. તો આ ડેલ્ટા ઓ વડે આપણે એને દર્શાવી દઈએ. તો અહીં આની જે શક્તિ છે એ શક્તિમાં કેટલો ફેરફાર થયો? તો આની જે શક્તિ છે એ શક્તિમાં વધારો થયો. કેટલો વધારો થયો? તો 3/5 ડેલ્ટા ઓ જેટલો વધારો થયો. અને આની શક્તિમાં ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો? 2/5 ડેલ્ટા ઓ જેટલો ઘટાડો થયો. પ્રત્યેકની આપણે વાત કરીએ તો 3ની આટલી ઘટી. 3ની આટલી ઘટી એટલે -2/5 મલ્ટીપ્લાય બાય આપણને 3 મળ્યું. અને અહીં વૈધી કેટલી વૈધી? 3/5 જેટલી, પણ કેટલાની? 2ની, એટલે મલ્ટીપ્લાય બાય 2 થયું. યાની ઓલ ઓવર એની જે શક્તિ છે એ શક્તિ આપણને ક્યાં જોવા મળે? અહીં જોવા મળે. તો આ રીતે આ કક્ષકોનું સ્પ્લિટિંગ થયું. તમને આ વસ્તુ ખબર પડી કે ઇજીની શક્તિ શા માટે વધી? ખ્યાલ આવ્યો ને? ઇજીની શક્તિ શા માટે વધે છે? કારણ કે ઇજી એટલે અક્ષ ઉપર ગોઠવાયેલી કક્ષકો, અને ઓક્ટ્રાહાઇડ્રલ ફિલ્ડની અંદર યાની અષ્ટફલકીય ક્ષેત્રની અંદર લિગેન્ડની આપણે ગોઠવણી જોઈએ તો અષ્ટફલકીય ક્ષેત્રની અંદર લિગેન્ડની જે ગોઠવણી છે એ ગોઠવણી આ પ્રકારની હોય. અહીં લિગેન્ડ ગોઠવાયેલો અહીં હોય, અહીં હોય, અહીં હોય, અને આ બાજુ. યાની લિગેન્ડ અષ્ટફલકીય ક્ષેત્રની અંદર જે ગોઠવાતો હોય અક્ષ ઉપરથી ગોઠવાતો હોય એટલે અક્ષવાળી કક્ષકોનો પહેલો એનો સામનો કરવો પડે. યાની બંનેના ઋણ વીજભારને લઈને એમાં અપાકર્ષણ થઈને અપાકર્ષણને લઈને એની શક્તિની અંદર વધારો થાય. હવે આ જે સ્પ્લિટિંગ થાય છે ને ડેલ્ટા ઓ, એ ડેલ્ટા ઓનો આધાર હોય લિગેન્ડની પ્રબળતા ઉપર. જો જોડાયેલો લિગેન્ડ છે એ પ્રબળ લિગેન્ડ હોય તો ડેલ્ટા ઓ આપણને મોટું જોવા મળે, અને જો જોડાયેલો લિગેન્ડ છે એ નિર્બળ લિગેન્ડ હોય તો આ ડેલ્ટા ઓ આપણને ઓછું જોવા મળે. એટલે કેટલો આની અંદર ડેલ્ટા ઓ આપણને કેટલો જોવા મળશે એનો આધાર હોય જોડાયેલા લિગેન્ડની પ્રબળતા ઉપર. રેડી? તો પ્રબળ અને નિર્બળ ક્ષેત્ર આપણે જ્યારે જોડીએ ત્યારે આની અંદર આપણને શું જોવા મળે એની આપણે વાત કરીએ. તો પ્રબળ અને નિર્બળ ક્ષેત્રની અંદર આનું જે સ્પ્લિટિંગ છે એ સ્પ્લિટિંગ આપણે આ રીતે સમજી શકીએ. આ સમાન શક્તિ ધરાવતી 5D કક્ષક છે. તો આ સમાન શક્તિ ધરાવતી 5D કક્ષક. હવે આ 5D કક્ષકની અંદર જો આપણે પ્રબળ ક્ષેત્ર લાગુ પાડીએ તો આનું સ્પ્લિટિંગ વધારે થાય, અને આનું સ્પ્લિટિંગ વધારે થાય એટલે આની જગ્યાએ આપણને જોવા મળે આમ આ 3 અને આ બાજુ આપણને જોવા મળશે 2. આ 2 વચ્ચેનો જે તફાવત છે એને આપણે કહીશું ડેલ્ટા ઓ. અને બીજી બાજુ આપણે નિર્બળ લિગેન્ડ ક્ષેત્રની વાત કરીએ તો નિર્બળ લિગેન્ડ ક્ષેત્રની અંદર આપણને આમ જોવા મળશે 3 અહીંયા હશે, 2 અહીંયા હશે. આ T2G છે, આ EG છે. અહીં સાપેક્ષમાં ડેલ્ટા ઓનું મૂલ્ય કેવું હશે? નાનું હશે. અહીં ડેલ્ટા ઓનું મૂલ્ય કેવું હશે? વધારે હશે. હવે આપણે જ્યારે આમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ ને ત્યારે આ ઇલેક્ટ્રોનની ગોઠવણીની અંદર હજુ આપણે એક બીજી બાબત ધ્યાનમાં રાખવી પડે, અને એ બાબત હોય એક તો આપણને ખ્યાલ છે આઉટબાઉનો સિદ્ધાંત, હુન્ડનો સિદ્ધાંત અને પાઉલીના સિદ્ધાંતને આધારે આપણે એની ગોઠવણી કરતા હોઈએ. પણ સાથે સાથે ઇલેક્ટ્રોનનું જ્યારે આપણે યુગ્મીકરણ કરવું હોય, એક જ કક્ષકની અંદર આપણે બીજો ઇલેક્ટ્રોન જ્યારે દાખલ કરવો હોય ત્યારે એના માટે કેટલીક ઉર્જા આપણે આપવી પડે, જેને આપણે યુગ્મીકરણ ઉર્જા P કહેતા હોઈએ છીએ. ઓકે? તો આની અંદર જ્યારે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરશું ત્યારે આપણને કેવા પ્રકારનો ફેરફાર જોવા મળશે એની આપણે ચર્ચા કરી લઈએ. તો આ છે પ્રબળ ક્ષેત્ર અને આ છે નિર્બળ ક્ષેત્ર. તો પ્રબળ ક્ષેત્ર અને નિર્બળ ક્ષેત્રની અંદર હું ઇલેક્ટ્રોનની ગોઠવણી કરું છું તો ઇલેક્ટ્રોન આપણે આવી રીતે ગોઠવશું. પેલો ઇલેક્ટ્રોન હું ગોઠવું છું તો ક્યાં દાખલ થશે? T2G ની અંદર. તો આમાં ઇલેક્ટ્રોન રચના થશે T2G1 EG0. આમાં પણ ઇલેક્ટ્રોન રચના થશે T2G1 EG0. બીજો ઇલેક્ટ્રોન આપણે દાખલ કરીએ ત્યારે આમાં બીજામાં દાખલ થશે, આમાં બીજો અહીં દાખલ થશે, આમાં ત્રીજો અહીં દાખલ થશે, આમાં ત્રીજો અહીં દાખલ થશે. એટલે 3 સુધી તો એની ઇલેક્ટ્રોન રચના બંનેની સમાન જ આવશે. પણ ચોથો ઇલેક્ટ્રોન જ્યારે આપણે આની અંદર દાખલ કરશું ત્યારે આપણી પાસે 2 ઓપ્શન હશે. ચોથા ઇલેક્ટ્રોનની અંદર અહીં ચોથો ઇલેક્ટ્રોન આના માટે જે ડેલ્ટા ઓની કિંમત છે એ ડેલ્ટા ઓની કિંમત નાની છે અને યુગ્મીકરણ ઉર્જાની કિંમત મોટી હશે. આ યુગ્મીકરણ ઉર્જાની કિંમત મોટી હોવાથી એ શું કરશે? ડેલ્ટા ઓ પસંદ કરશે, યાની અયુગ્મિત રહેવાનું વલણ ધરાવશે. એટલે ચોથો ઇલેક્ટ્રોન આની અંદર આમાં જશે, યાની ચોથા ઇલેક્ટ્રોનમાં આની ઇલેક્ટ્રોન રચના થાય T2G3 EG1. આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના થશે. જ્યારે આની અંદર આપણે વાત કરીએ તો ચોથો ઇલેક્ટ્રોન આ ડેલ્ટા ઓ છે, આ 2 વચ્ચે શક્તિનો તફાવત વધારે છે એટલે અહીંથી ઇલેક્ટ્રોનને અહીં જો દાખલ થવું હોય તો વધારે પ્રમાણમાં ઉર્જા આપવી પડે, અને એટલી બધી ઉર્જા કરતાં આના માટે ડેલ્ટા ઓ કરતાં P ની કિંમત નાની હશે. એટલે આ કેસની અંદર યુગ્મીકરણ પસંદ કરશે અને ઇલેક્ટ્રોન અહીં યુગ્મિત થઈ જશે. એટલે આની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળશે પ્રબળ ક્ષેત્રની અંદર T2G4 EG0. આ પ્રકારનો ફેરફાર આપણને આની અંદર જોવા મળે.
ઓકે, હવે પાંચમા ઇલેક્ટ્રોનમાં શું થશે વિચારો જોઈએ. તો પાંચમો ઇલેક્ટ્રોન અહીં જાય તો આની ઇલેક્ટ્રોન રચના થાય T2G3 Eg2 અને આમાં પાંચમો ઇલેક્ટ્રોન અહીં જાય એટલે આની ઇલેક્ટ્રોન રચના થઈ જશે T2G5 Eg0. રેડી? તો આ T2G5 ની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો જોઈએ. કેટલી થાય? 1. આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 5. એટલે નિર્બળ ક્ષેત્રની અંદર ઉચ્ચ સ્પિન ધરાવતા સંયોજનો બને. આ નિર્બળ ક્ષેત્રની અંદર ઉચ્ચ સ્પિન ધરાવતા સંયોજન બને ને એની પાછળનું કારણ આ છે. ક્લિયર આટલી વસ્તુ? હવે છઠ્ઠો ઇલેક્ટ્રોન આપણે દાખલ કરીએ તો છઠ્ઠા ઇલેક્ટ્રોનથી યુગ્મીકરણ થશે અને 6 ઇલેક્ટ્રોનની અંદર અષ્ટફલકીય ક્ષેત્રમાં જો નિર્બળ લિગેન્ડ હોય તો એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. જ્યારે આની અંદર છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીં દાખલ થશે કે જેને લઈને એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતો હશે. 6 ઇલેક્ટ્રોન યુગ્મિત અવસ્થાની અંદર હશે. સાતમો ઇલેક્ટ્રોન આપણે દાખલ કરીએ તો સાતમો અહીં દાખલ થશે, આમાં સાતમો ઇલેક્ટ્રોન અહીં દાખલ થશે એટલે હવે સાતમા ઇલેક્ટ્રોનમાં આની ઇલેક્ટ્રોન રચના થશે T2G6 અને Eg1. Eg નું ખાતું હવે ખુલશે. જ્યારે આમાં 7 ઇલેક્ટ્રોન હોય તો આમાં 7 ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન રચના કેવી રીતની થાય? તો 7 ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન રચના T2G ની અંદર 5 હોય અને Eg ની અંદર 2 હોય. રેડી? 7 ઇલેક્ટ્રોન. આઠમા ઇલેક્ટ્રોનની વાત કરીએ તો આમાં આઠમો ઇલેક્ટ્રોન આમાં જશે અને આમાં આઠમો ઇલેક્ટ્રોન અહીં જશે. તો જો D8 પ્રકારની ઇલેક્ટ્રોન રચનામાં વળી પાછું સરખું આવી ગયું ને, બંનેમાં બબે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. D9 માં આપણે જઈએ તો એક આમાં જશે, એક આમાં જશે, એમાં પણ સરખું થશે. D10 માં એક અહીં જશે, એક અહીં જશે તો એમાં પણ સરખું થશે. પણ વચ્ચે D4 થી ચાલુ કરી અને D7 સુધીની જે ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે એમાં પ્રબળ અને નિર્બળ ક્ષેત્રની અંદર T2G અને Eg માં ગોઠવણી જુદી જુદી હોય છે. અને આ જુદી જુદી ગોઠવણી પાછળનું કારણ શું છે? આ સ્પ્લિટિંગની શક્તિ ડેલ્ટા O, એના સ્પ્લિટિંગની અંદર જે શક્તિનો તફાવત આવે છે એ તફાવત એની પાછળ કારણભૂત છે. જો ડેલ્ટા O કરતાં P ની કિંમત મોટી હોય તો અહીં ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું વલણ ધરાવશે અને જો ડેલ્ટા O કરતાં P ની કિંમત નાની હોય તો શું થશે? તો P ની કિંમત નાની છે એટલે યુગ્મીકરણ કરવાનું વલણ ધરાવશે. તો પ્રબળ ક્ષેત્રમાં 3 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય પછી ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ કરે અને નિર્બળ ક્ષેત્રની અંદર અયુગ્મિત અવસ્થાની અંદર રહેવાનું જ વલણ ધરાવે. અહીં ડી કક્ષકનું વિપાટન કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતાને આધારે આપણે લિગેન્ડની પ્રબળતા નક્કી કરીએ તો લિગેન્ડની પ્રબળતા આપણે આ રીતે દર્શાવીએ છીએ. આ રીતે લિગેન્ડની પ્રબળતા છે. I- કરતાં Br- પ્રબળ છે, એના કરતાં SCN- પ્રબળ છે, એના કરતાં Cl- પ્રબળ છે, એના કરતાં S-2 પ્રબળ છે, એના કરતાં NO3-1, F- OH- ઓક્ઝેલેટ માઇનસ અને પાણીની આ બાજુના બધા લિગેન્ડ છે એને આપણે નિર્બળ લિગેન્ડ ગણશું અને આ બાજુવાળા NCS, EDTA-4, 1 એમાઇન, 2 એમાઇન એમોનિયા, 2 એમાઇન ઇથિલિન ડાયએમાઇન, NO2-1 કાન્કો, CN-1 અને CO-1. તો બાકીના આ બધા જે લિગેન્ડ છે એ લિગેન્ડને આપણે સમાવેશ કરશું પ્રબળની અંદર અને પાણીની આ બાજુ અને પાણી એ બધાનો સમાવેશ આપણે કરશું નિર્બળ લિગેન્ડની અંદર. હવે તમને ખ્યાલ આવી ગયો કે જો આની અંદર માનો કે Cl- જોડાયેલો હોય કે H2O જોડાયેલો હોય કે એમોનિયા જોડાયેલો હોય તો શું ફેરફાર આવશે? તો જો Cl જોડાયેલો હોય ને તો આ કક્ષકો વચ્ચે જે તફાવત છે એ તફાવત સાપેક્ષમાં ઓછો હશે. એના કરતાં પાણી જોડાયેલો હશે તો આ તફાવત એમના વચ્ચેનો જે છે એ વધારે જોવા મળશે અને એમના કરતાં જો એમોનિયા જોડાયેલો હશે તો આમના વચ્ચે જે તફાવત છે એ તફાવત હજુ વધારે જોવા મળશે. હવે ડીડી સંક્રાંતિમાં તમને ખબર જ છે કે આમાં રહેલો એક ઇલેક્ટ્રોન જો ઉત્તેજિત અવસ્થામાં અહીં જાય તો ત્યાંથી પાછો આવે ત્યારે આ બે વચ્ચે શક્તિનો જેટલો તફાવત હોય એટલી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ છૂટું પડે. એ જ રીતે આમાંથી અહીં આવે તો એમના વચ્ચે શક્તિનો જેટલો તફાવત છે એવી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ છૂટું પડે અને એવી જ રીતે જો અહીંથી અહીં આવે તો એના વચ્ચે શક્તિનો જેટલો તફાવત છે એટલી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ છૂટું પાડે. તો આ રીતે આપણને તરંગ લંબાઈ ત્યાં જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા સંયોજન છૂટા પડશે અને એને આધારે આ લિગેન્ડની પ્રબળતા નક્કી કરેલી છે. તો વાસ્તવમાં આપણે આ જે પ્રબળતા નક્કી કરેલી છે એ પ્રબળતા જુદા જુદા જે લિગેન્ડ છે એ લિગેન્ડની જે શોષણ અને ઉત્સર્જન કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતાને આધારે આપણે નક્કી કરેલી છે અને આ આખી જે સિરીઝ આપણને જોવા મળે છે એને આપણે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ અથવા વર્ણપટ રાસાયણિક શ્રેણી તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો આ થઈ ગઈ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. એમાં આ છેડાના જે કટે એ નિર્બળ લિગેન્ડ તરીકે વર્તતા હોય, પાણી સુધીના બધા નિર્બળ લિગેન્ડ અને પાણી પછીના જે લિગેન્ડ છે એ લિગેન્ડ પ્રબળ લિગેન્ડ તરીકે આની અંદર વર્તતા હોય છે. તો આ પ્રકારનું આપણને આની અંદર જોવા મળતું હોય છે.
તો અહીં આપણે જે રીતે ચર્ચા કરી એવી રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં ભેદ ક્યાંથી આવશે તો D4 પ્રકારની જે ઇલેક્ટ્રોન રચના છે ત્યાંથી બે પ્રકારના ભેદ આપણને જોવા મળશે અને એમાં એક ઓપ્શન આપણી પાસે આવો છે કે જો ડેલ્ટા O કરતાં Pની કિંમત મોટી હોય અને જો Pની કિંમત મોટી હોય તો પહેલાં એનું અયુગ્મીકરણ રહેશે, એ યુગ્મિત અવસ્થાની અંદર નહીં જાય. તો આવી અવસ્થાની અંદર જે ચોથો ઇલેક્ટ્રોન છે એ ચોથો ઇલેક્ટ્રોન EG કક્ષકમાં દાખલ થાય અને જો એ EG કક્ષકમાં દાખલ થાય તો એની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળશે T2G3 EG1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળશે. અને જો અહીં જે આની અંદર ડેલ્ટા ઓની કિંમત નાની છે એટલે જે લિગેન્ડ માટે આ પ્રકારનું વલણ આપણને જોવા મળે એ લિગેન્ડને આપણે નિર્બળ લિગેન્ડ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ આપણા માટે નિર્બળ લિગેન્ડ થશે અને જ્યારે નિર્બળ લિગેન્ડ હશે ત્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે એટલે એમાં ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા હોય. જ્યારે આના કરતાં જો ઉલટું આપણે વિચારીએ તો આ પ્રકારનો કેસ કે જેમાં ડેલ્ટા ઓની કિંમત મોટી હોય ત્યારે શું થાય તો ત્યારે એમના વચ્ચે શક્તિનો તફાવત વધારે હોય એટલે ચોથો જે ઇલેક્ટ્રોન દાખલ થશે એ T2G કક્ષકની અંદર દાખલ થશે અને એને લઈને એની ઇલેક્ટ્રોન રચના થઈ જશે T2G4 અને EG હજુ ખાલી રહેશે. તો અહીં T2G ભેગી થઈ ગઈ યાની એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. તો જે લિગેન્ડની અંદર આ પ્રકારનું વલણ આપણને જોવા મળે, ડેલ્ટા ઓની કિંમત વધારે જોવા મળે તો એ પ્રકારનો જે લિગેન્ડ છે એ લિગેન્ડને આપણે પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર કહેતા હોઈએ છીએ અને એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય એટલે એની અંદર નિમ્ન ભ્રમણ સંકીર્ણ સંયોજનો ઉત્પન્ન થતા હોય. આમાં આપણે D4 થી D7 સુધીના જે સંકીર્ણ સંયોજન છે એના સ્પીસીસની અંદર આપણને નિર્બળ ક્ષેત્રની અંદર અને પ્રબળ ક્ષેત્રની અંદર જુદી જુદી ચુંબકીય ચાકમાત્રા જોવા મળતી હોય. ઉપર અને નીચે તો એની અંદર સમાન ગુણધર્મો જોવા મળતા હોય છે. આથી તો આપણે કહીએ છીએ કે D4 થી D7 ની અંદર જ્યારે પ્રબળ લિગેન્ડ જોડાયેલો હશે ત્યારે એવા સંકીર્ણ સંયોજનની સ્થિરતા કેવી હશે? વધારે હશે. ચલો હવે આપણે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો કેવી રીતે? આ હું લઉં છું પ્રબળ ક્ષેત્ર. પ્રબળ ક્ષેત્ર તરીકે હું લઈ લઉં આ પ્રબળ ક્ષેત્ર અને આ હું લઈ લઉં છું નિર્બળ ક્ષેત્ર. તો એક પ્રબળ ક્ષેત્ર છે, એક નિર્બળ ક્ષેત્ર છે. 1 પ્રકારનો ઇલેક્ટ્રોન હોય તો T2G ની અંદર દાખલ થશે, આમાં પણ આમાં દાખલ થશે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 મળશે. D2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય તો બંને T2G ની અંદર દાખલ થશે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2, આમાં બંને T2G ની અંદર દાખલ થશે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 રહેશે. D3 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 3 T2G ની અંદર દાખલ થાય, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 T2G ની અંદર દાખલ થાય, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને 3 મળશે. D4 પ્રકારની ઇલેક્ટ્રોન રચના આપણે વિચારીએ તો આ પ્રબળ ક્ષેત્ર છે એટલે આ રીતે જોવા મળશે. અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને 2 મળશે. પણ આમાં જે ગોઠવણી થાય એ T2G ની અંદર 3 આવશે, એક EG ની અંદર આવશે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 આવશે. એટલે આ પ્રકારનો ભેદ આપણને આની અંદર જોવા મળશે. D4 થી આ પ્રકારનો જે ભેદ છે એ ભેદ ચાલુ થશે. D5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી? 1 મળી. આમાં 5 1 2 3 અને 2 EG ની અંદર જશે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 મળશે. D6 માં જઈએ તો 1 2 3 4 5 6 યાની અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0. આમાં 1 2 3 4 5 6 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને 4 મળશે. D7 માં જઈએ તો 1 2 3 4 5 6 હવે આની અંદર જશે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને 1 મળશે. આમાં આપણે કેટલા ગોઠવવાના છે? 7 ગોઠવવાના છે. 1 2 3 4 5 પહેલા 5 5 અયુગ્મિત, હવે છઠ્ઠો અને સાતમો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 મળશે. અને D8 ની આપણે વાત કરીએ તો D8 થી હવે ગોઠવણી સરખી થઈ જશે. 1 2 3 4 5 6 7 અને 8 બે અયુગ્મિત ઇલેક્ટ્રોન, આમાં 1 2 3 4 5 6 7 8 બે અયુગ્મિત ઇલેક્ટ્રોન. આ રીતે D9 ની અંદર 1 1 ઇલેક્ટ્રોન આવશે અને D10 ની અંદર 0 0 ઇલેક્ટ્રોન આવશે. તો આપણે અહીં જોઈ શકીએ કે જે ભેદ આપણને જોવા મળે છે એ ભેદ ક્યાં જોવા મળશે? તો એ ભેદ આપણને જોવા મળશે D4 થી D7 પ્રકારની ઇલેક્ટ્રોન રચનાની અંદર. એટલે જ્યારે નિર્બળ ક્ષેત્ર હશે ત્યારે એની અંદર સ્પિનનું મૂલ્ય આપણને વધારે જોવા મળશે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોવાથી, અને પ્રબળ ક્ષેત્ર હશે ત્યારે આનું મૂલ્ય આપણને સાપેક્ષમાં ઓછું જોવા મળશે. ચલો હવે આપણે સમચતુષ્ફલકીય ક્ષેત્રની અંદર વાત કરીએ તો સમચતુષ્ફલકીય
સમચતુષ્ફલકીય ક્ષેત્રની અંદર આની ગોઠવણી કેવી રીતે થતી હોય? સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનની અંદર સ્ફટિક ક્ષેત્ર વિપાટનની આપણે વાત કરીએ છીએ, એમાં કક્ષકોનું સ્પ્લિટિંગ કેવી રીતે થતું હોય? તો અહીં સમચતુષ્ફલકીય ક્ષેત્રની અંદર જે લિગેન્ડ ગોઠવાતા હોય એ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાતા હોય. એ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાય એટલે પહેલા અક્ષવાળી કક્ષકો પોતાના સંપર્કમાં નથી આવતી, પહેલા સમતલવાળી કક્ષકો પોતાના સંપર્કમાં આવશે, અને એ પણ સીધી સંપર્કમાં નથી આવતી. અને સીધી સંપર્કમાં નથી આવતી એટલે આમાં ડી કક્ષકોનું જે વિપાટન થતું હોય છે એ વિપાટન અષ્ટફલકીય ક્ષેત્રની અંદર જે થતું હોય એના કરતાં ઉલટું થાય અને એના કરતાં ખૂબ ઓછું થાય. એટલે આની અંદર પ્રબળ લિગેન્ડ હોય કે નિર્બળ લિગેન્ડ હોય, કોઈ પણ પ્રકારનો ફેરફાર ઇલેક્ટ્રોનની ગોઠવણીની અંદર થતો નથી. જો આપણે એવું ધારી લઈએ કે એની અંદર રહેલો જે ધાતુ આયન છે એ સમાન છે, એની સાથે જોડાયેલા લિગેન્ડ સમાન છે, તો અષ્ટફલકીય ક્ષેત્રની અંદર જે વિપાટન મૂલ્ય આપણને મળવું જોઈએ એના કરતાં 4/9 ભાગનું અહીં ડેલ્ટા ટીની અંદર આપણને મૂલ્ય જોવા મળતું હોય, યાની અડધા કરતાં પણ ઓછું મૂલ્ય આપણને અહીં જોવા મળતું હોય. કેટલું? ડેલ્ટા ઓનું જે મૂલ્ય મળે એનું 4/9 ટાઈમ જેટલું ડેલ્ટા ટીની અંદર આપણે એનું મૂલ્ય જોવા મળતું હોય. અહીં જે કક્ષકો છે એ કક્ષકોના વિપાટનની આપણે વાત કરીએ તો અહીં વિપાટન ઉર્જા છે એ વિપાટન ઉર્જાનું મૂલ્ય ઓછું હશે યુગ્મીકરણ ઉર્જા કરતાં. એટલે પહેલા 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું વલણ ધરાવશે અને પછી એનું યુગ્મીકરણ થશે. અષ્ટફલકીય અને સમતલીય સમચોરસ ભૌમિતિક રચનાની અંદર સમમિતિ ધરાવતું હોય, કેન્દ્રની આજુબાજુ સમમિતિ ધરાવે. સમમિતિ ધરાવે એટલે એમાં આપણે T2G અને EG એવી રીતે G વડે આપણે એને દર્શાવતા. પણ અહીં સમચતુષ્ફલકીય ક્ષેત્રની આપણે વાત કરીએ તો આમાં એવી રીતે સમમિતિ નથી ધરાવતા, અને સમમિતિ નથી એટલા માટે આપણે ત્યાં G નો ઉપયોગ નથી કરતા. અહીં માત્ર ને માત્ર આપણે E લખીએ છીએ અને અહીં આપણે લખીએ છીએ T2. તો અહીં પહેલા E ની શક્તિ નીચે આવશે અને ઉપર આવશે T2 ની અંદર 3 કક્ષકો હશે, E ની અંદર 2 કક્ષકો હશે. અહીં શક્તિની અંદર ઘટાડો થશે. કેટલો ઘટાડો થશે? 3/5 જેટલો. અને અહીં વધારો થશે કેટલો? 2/5 જેટલો. આ રીતનું આપણને આની અંદર જોવા મળશે. તો આને આધારે આપણે આની ગોઠવણી કરવી હોય તો આ રીતે ગોઠવણી કરી શકીએ. પહેલા 5 ડી કક્ષકો સમશક્તિત્વ ધરાવે છે, એની આજુબાજુ લિગેન્ડ આવે છે એટલે એની શક્તિની અંદર વધારો થાય છે, પછી એનું સ્પ્લિટિંગ થાય છે, 2 નીચે જાય છે, આ સ્પ્લિટિંગ થાય છે, એમાં 2 નીચે જાય છે અને 3 ઉપર જાય છે. ઉપર જાય છે એની શક્તિમાં ઓછો વધારો થતો હોય, આનો ઘટાડો વધારે થતો હોય. કેટલો થાય? 3/5 ડેલ્ટા ટી જેટલો. આની અંદર વધારો થાય કેટલો? 2/5 ડેલ્ટા ટી જેટલો. અહીંયા માઇનસ પણ હું લખી શકું ઘટાડો દર્શાવવા માટે. અહીં જે ટોટલ થાય છે એને આપણે શું કહેશું? ડેલ્ટા ટી વડે દર્શાવશું. આમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એક જ રીતે થાય. કઈ રીતે આમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરશું? તો આમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય કે નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર હોય, 1 2 3 4 5 અને પછી એનું યુગ્મીકરણ ચાલુ થાય 6 7 8 9 અને 10. તો આ પ્રકારની આની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળતી હોય. તો બસ આ સ્ફટિક ક્ષેત્રવાદની અંદર આટલું જ. વધુ આપણે આના પછીના વિડીયોની અંદર જોશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.